અંદર એક સમૃદ્ધ એક વિકસિત વર્ગ પેદા થઈ ગયો છે કે જેનું રહેવાનું, જેના ધંધા રોજગાર, જેમના બાળકો શિક્ષણ સારામાં સારી તમને કોલેજોમાં જોવા મળશે, જેમના ઘરે ઘર તમને એક એક બે બે અધિકારીઓ જોવા મળશે, જેમનું પ્રતિનિધિત્વ સરકારી નોકરીમાં એમની સંખ્યા કરતાં 5 10 10 ગણું હશે. એ વર્ગ બની ગયો. અને બીજો વર્ગ એવો બની ગયો કે જે ઓબીસીમાં નામનો હોય, 80% સંખ્યા એમની, ઓબીસી ના અંદર સૌથી વધારે મત એમના, પણ સૌથી ઓછો લાભ એમને મળે છે. તો મારો પ્રશ્ન જે હરિભાઈ ચૌધરી સાહેબ, જે માનનીય હરિભાઈ ચૌધરી સાહેબ છે, જેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે ઓબીસીને અન્યાય થઈ રહ્યો છે ઇન્ટરવ્યુના અંદર, તો મારો પ્રશ્ન એ છે કે ઓબીસીને જે અન્યાય ઇન્ટરવ્યુમાં થઈ રહ્યો છે એ તો 100% સાચી વસ્તુ, એનું સમાધાન થવું જોઈએ. પણ એ તો એક ખૂબ નાની વસ્તુ હોય. જો તમે ઇન્ટરવ્યુ સિવાય બધી જ પરીક્ષાઓની વાત કરો તો ઓબીસીની બીજી 126-36 જ્ઞાતિઓને તો લાભ જ નથી મળી રહ્યો. તો એના વિશે કેમ કોઈ નથી બોલી રહ્યું? જો ભાજપની વાત કરીએ તો હરિભાઈ ચૌધરીને હું એ પ્રશ્ન પૂછવા માંગુ છું. જો તમે કોંગ્રેસની વાત કરો તો કોંગ્રેસે થોડા દિવસ પહેલા એ જ મીટિંગ કરી હતી કે ભાઈ